થઈ ચૂકી છે। ધીમે ધીમે આંકડા સામે આવશે ને આપણને ખબર પડશે કે આખરે દેશમાં આખરે કોની સત્તા બની શકે છે તેનું ચિત્ર આપણી સામે સ્પષ્ટ થઈ જશે। અને એટલા માટે જ આપણી સાથે વાત કરવા માટે પૂર્વ મુખ્યમંત્રી વિજય રૂપાણી જોડાઈ ગયા છે। સીધા તેમની પાસે જઈશું। સર, આપનું ખૂબ સ્વાગત છે ઝી 24 કલાકમાં। વિજયભાઈ, જો આપણે જોવા જઈએ ગુજરાતમાં તો કોંગ્રેસને દર વખતે એમ કે ટક્કર આપતું રહ્યું છે બીજેપી ભાજપ। આ વખતે થોડા ઘણા કપરા ચઢાણ ભારતીય જનતા પાર્ટીમાંથી થોડી ઘણી બેઠકો પર હતા। કયા પ્રકારનું પરિણામ આપ અપેક્ષા રાખી રહ્યા છો? માનું છું કે બધી સીટો અમે જીતીશું, કોઈ પ્રોબ્લેમ નહીં આવે। ગુજરાત ભારતીય જનતા પાર્ટીનો ગઢ છે। ગુજરાતની જનતા નરેન્દ્રભાઈ મોદી સાથે જોડાયેલી છે અને મોદીજીની જે અપીલ હતી કે તમારો મત સીધો મને મળવાનો છે અને એમાં ગુજરાતની પ્રજા બધા મતદારો ભાજપ સાથે જ રહેશે અને 25 બેઠકો અમે જીતીશું, એમાં કોઈ શંકાને સ્થાન નથી। બિલકુલ વિજયભાઈ, શું લાગે છે તમારી જે 5 લાખની લીડ વાળો વિશ્વાસ હતો તે તમે એ આશા તમારી ખરી ઉતરશે? આ 5 લાખની લીડ મળશે આ 25 બેઠક ઉપર તમને? એટલે મેં અગાઉ ચૂંટણી વખતે પણ કીધું હતું કે આ એક અમારો આત્મવિશ્વાસ છે। આત્મવિશ્વાસનું કારણ એ છે કે મોદીની લહેર, રામ મંદિરની લહેર, ગુજરાતની જનતા અમારું જે શાસન જોઈ રહી છે, લોકોના ડેવલપમેન્ટના કામો પણ જોયા છે, દેશ પણ જે રીતે આગળ વધ્યો છે, તરક્કી કરી છે અને અમે જે કંઈ વાદા પૂરા કર્યા છે એના સંદર્ભમાં લોકો અમારી સાથે છે અને અમે 5 લાખથી વધુ મતથી જીતીશું એવો આત્મવિશ્વાસ અમારા કાર્યકર્તાનો છે અને એના આધાર ઉપર આ વખતે અમે લોકો જે ચૂંટણી લડ્યા, વચમાં અનેક હર્ડલ આવ્યા, પરંતુ મને એવું લાગે છે કે બધી સીટો અમે સારી લીડથી જીતીશું। બિલકુલ થયા। તો આપણે ગુજરાતની વાત કરી વિજયભાઈ, આપણે પંજાબની પણ વાત કરવી છે કેમ કે પંજાબના પ્રભારી તમે રહ્યા છો। પંજાબના સમીકરણો શું ભારતીય જનતા પાર્ટી સાથે આ વખતે સેટ થતા દેખાઈ રહ્યા છે? જો ભારતીય જનતા પાર્ટી પહેલી વખત પંજાબમાં એકલે હાથે ચૂંટણી લડી રહી છે, એટલે કે અત્યાર સુધીના ઇતિહાસમાં અમે અકાલી સાથે જ ચૂંટણી લડ્યા છીએ। 13 બેઠકો પંજાબની છે, 1 ચંદીગઢની છે। પંજાબની 13 બેઠકમાંથી 3 જ બેઠક અમે લડતા હતા, 10 બેઠક અકાલી દળ લડતું હતું। એટલે પંજાબનો એવો ઘણો વિસ્તાર છે કે જ્યાં પહેલી વખત ભારતીય જનતા પાર્ટીનું કમળ લોકો સુધી પહોંચ્યું। પણ હું દાવા સાથે કહીશ કે ત્યાં ચતુષ્કોણીય ફાઇટ હતી, ભાજપ, કોંગ્રેસ, અકાલી દળ અને આમ આદમી પાર્ટી। દેશમાં આમ આદમી પાર્ટી અને કોંગ્રેસનું ગઠબંધન, પણ પંજાબમાં બંને એકબીજાની સામે બેફામ લડ્યા છે। એટલે અમે લોકો આ વખતે અમારી ધારણા છે, ગઈ વખતે અમારી 2 બેઠક હતી, આ વખતે અમારી બેઠકો વધશે અને અમે આ વખતે પંજાબમાં અમારો વોટ શેર પણ ખૂબ વધવાનો છે। બિલકુલ વિજયભાઈ, એવું કહેવાય છે ઉડતા પંજાબ કેરની ઉપમા આપવામાં આવે છે પંજાબને, ડ્રગ્સથી મુક્ત કરવાનું છે પંજાબને। એક વખત કોંગ્રેસ, એક વખત આમ આદમી પાર્ટી આવે તે લગાતાર। હવે એવી આશા રાખી શકાય કે તમે જે રીતે જીતનો વિશ્વાસ ત્યાં પણ વ્યક્ત કરી રહ્યા છો કે જો ભાજપ ત્યાં સારી રીતે અને સારા પ્રદર્શન સાથે આવે છે તો હવે આ ઉડતા પંજાબનું નામ બદલાશે? એટલે ભારતીય જનતા પાર્ટીની સરકાર બન્યા પછી થશે, 27માં નવી ચૂંટણી થશે પંજાબ એસેમ્બલીની। આ વખતે જો અમે લોકો સારું અમને લોકો સમર્થન કરશે તો ચોક્કસ 27માં ભાજપની સરકાર પણ બનશે અને અમે લોકો આવનારા દિવસોમાં ઉડતા પંજાબમાં સંપૂર્ણ રીતે ડબલ એન્જિનની સરકાર બનશે અને કડક અકાલીથી લોકો ખૂબ નારાજ હતા। અમે લોકો અલગ લડ્યા, એમાં જ અમને લાભ છે। આ વખતની ચૂંટણીમાં અકાલીઓનો સફાયો થવાનો છે। અચ્છા, બિલકુલથી। હવે પાછા મારે તમને ગુજરાતમાં લાવવા છે। ગુજરાતમાં ખાસ કરીને આ વખતે રાજકોટ બેઠક ખૂબ જ ચર્ચામાં રહી છે। રૂપાલા સામે ઘણા પડકારો, ત્યાં સુધી કે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીને પણ અહીંયા આવીને એ પડકારો વચ્ચે હિંમત આપવાનો પ્રયત્ન કરવો પડ્યો। તો શું લાગે છે રાજકોટ બેઠક પર આ વખતે શું થશે, કેમ કે રાજકોટ તો આપનો પણ વિસ્તાર રહી ચૂક્યો છે? રાજકોટ બેઠક અમે લોકો 2.5 લાખથી 3 લાખ મતે જીતશું, એમાં કોઈ શંકા જ નથી। બિલકુલ, અમારી સાથે જોડાયેલા રહેજો જાણા। બિલકુલ, તો એક તરફ જ્યાં